ને લોચા પડે એટલે ખબર થઈ જાય. દો ધક્કો પાછળ ગરદન 10 કાઉન્ટ 2 પાછા આવે ને હમ છે 4 6 8 આ થોડી વાર લાગશે ધીમે ધીમે 9 આવો ધીરેથી પાછા 10 વાહ ભાઈ મોજ કરાવી દીધી દેવ નીચે મને એક તમારે આવું કોઈ આપવું પડે સાચી વાત આ આસન મને આપવું પડે લાસ્ટ જો આ હાથ જો પ્લીઝ ઢીલા આ ઉચકો મે આ જો મૂકો એટલે પડી જવો જોઈએ આપણે પડવા દે નહીં આ બધું ટાઈટ ઉતાવળ તો માણસ લાકડા જેવું ઊંઘ પૂરી થાય જ નહીં ઊંઘની જરૂર 1.5 કલાક મેડિકલ સાયન્સ ખોટું છે 8 કલાક વાળું ઊંઘની આવશ્યકતા યોગનું કેવું એવું છે કે 1.5 કલાક 24 કલાક તાલી પાડે પાડ હું 5 કલાકથી ઉપર છેલ્લા 40 વર્ષથી નથી સૂતો આ સવાસ બધું લાસ્ટ થયું હવે કઈ સ્થિતિમાં આવો એટલે પગ ભેગા હાથ શરીરની નજીક હથેળી જમીન ઉપર પહેલું આસન ઉત્તાન પાદાસન હું મને સૂચના આપું છું જે તમને આપવાનો છું ઊંડો શ્વાસ ભરો રોકો શ્વાસ ઉચકો બંને પગ 1 2 3 4 અને 5 હોલ્ડ 45 અંશ આનાથી ઉપર ખોટું આનાથી નીચે ખોટું અહીંયા એક જગ્યા ઉપર અસર થાય આ 45 અંશ જોઈ લો ધીરે ધીરે પાછા આવો રિલેક્સ બીજું પવન મુક્તાસન ચોપડીમાં જોજો કોઈ એકાદ ભાઈ ચોપડી જોજો બરોબર છે ને મારું સિક્વન્સ હા છે મારી પાસે પવન મુક્તાસન જમણો પગ વાળો ડાબો પગ વાળો બંને ગોઠણને છાતી તરફ લો હાથનો હુક બનાવો જાડા જાડા હોય તો પાતળા પાતળા હોય તો આપણી માપનું હોય બધું તો હવે ચહેરો ઉચકો કપાળ નાક અથવા દાઢી બે ગોઠણની વચ્ચે પેટ હોય તો આવું થાય પટારો હોય તો ના ધીરે ધીરે ચહેરો પાછો ત્રીજું આસન આની સાથે જોઈન્ટ જ કરી દે છે પગને અલગ કરી અને ઘૂંટી પકડો આને ઘૂંટી કહેવાય જેટલા એડી ઉપર લઈ શકો એટલું સુંદર આસન છે બહેનો માટે ભાઈઓ માટે પણ ખરું બે કે તમારું ગમે એવું બે કે હોય કને હલાલની છે 15 દિવસ કરો ના માટે તો લાખો મારજો મને આ પગને દબાવી પેટ અને કમર ઉચકી મેં હવે જો સારી રીતે ઉચકાયેલો તો હાથ નીચે જશે બસ હાથ ઉપર વજન લઈ લીધું મેં મોજે મોજ ધીરેથી પાછળ ચોથું આસન નૌકાસન સુંદર આસન આને કમર કરી નાખે દિવસમાં 10 વાર કરો આ ભાગ તમારો થઈ જાય ફ્લેટ અહીંયા બધા લોચા લોચા હોય ને પટ્ટા પડી ગયા હોય બે પાટા પડે એમાં લેડીઝ ગુજરાતી સુખી લોંદો થઈ જાય એક ડિલિવરી થાય ને કને હલાલની જે એ લેડીઝ રહે જ નહીં પછી મોટું બૈરું થઈ જાય સાચું કહું છો તમને ના સારું લાગતું તમને સારું નથી લાગતું સાચું કે આપણે શું કરે ધર્મ નૌકાસન શ્વાસ છોડતા એક સાથે આખું શરીર ઉચકો હોડી જેવો આકાર તને હલાલની પાછા આવો લંબાવો આપણે શીખવું છે અત્યારે એટલે શીખવા માટે ગમે તે ચલાવી લેવાનું બંને પગને ભેગા કરો હાથ શરીરની નજીક કરો હથેળી જમીન ઉપર રાખો પહેલું આસન ઉત્તાન પાદાસન મેં બતાવેલું છે મારી સૂચનાની આગળ જતાની પગ ભેગા કરો એટલે બંને પગના અંગૂઠા મળેલા હોય એને પગ ભેગા કહેવાય ઘૂંટીને અંગૂઠા તમારી ચાલવાની સ્ટાઇલ ખોટી હોવાથી પગ એક બાજુ ઝૂકેલા હોય છે હવે એને ધીરે ધીરે આપણે રિપેર કરવા છે 45 અંશથી ઉપર ના જતા પ્લીઝ હાથ શરીરની બિલકુલ નજીક હશે તો જ હાથનો સપોર્ટ મળશે થોડો ભરો ઊંડો શ્વાસ શ્વાસને રોકો ઉચકો બંને પગ 1 2 3 4 અને હોલ્ડ રોકાજો 10 કાઉન્ટ 2 હા માથું પ્લીઝ નો કોમેન્ટ માથું નીચે મૂકી દો મિત્ર 4 પ્લીઝ કરતી વખતે નહીં 6
ગોઠણ સીધા રાખો બેનો. 8 આવો પાછા. 4 3 2 1 0. રિલેક્સ. ઊંડા શ્વાસને એક બે રાઉન્ડ કરો. શ્વાસ ફૂલેલી હોય તો શાંત થાય. આવી જાવ સ્થિતિમાં. પગ ભેગા, હાથ નજીક. જમણો પગ વાળો ગોઠણમાંથી. જમણો પગ, ડાબો પગ વાળો. બંને ગોઠણ છાતી તરફ લો અને હુક બનાવી દબાવો. પવન મુક્તાસન. ચહેરો ત્યાં સુધી ના ઉચકતા મારી સૂચના ના મળે. પ્લીઝ. જેટલા ગોઠણ છાતીની નજીક જાય એટલો ફાયદો વધારે થાય. અપાન વાયુ નિશ્ચપ હોય જે લોકોનો, એને પેટની તકલીફ કાયમી ધોરણે રહે, ગેસ ને એસિડિટી ની, ઇન્ડાઇજેશન ને, ખાવું ના ભાવે. સુંદર આસન છે. દબાવો. દૂરથી પકડો માં. તમે ફ્લેક્સિબલ છો. દબાવો. ગોઠણ જેટલા છાતીની નજીક આવે સીધું અપાન ઉપર દબાણ આવશે, તમારા પેટ ઉપર. ચહેરો નીચે મૂકી દો બાપુજી. પગની આંચી ના પડાય. હવે ચહેરો ઉચકો. કપાળ નાક અથવા દાઢી બે ગોઠણની વચ્ચે. પ્લીઝ. સુંદર આસન છે. ખૂબ સુંદર આસન છે. ખૂબ સુંદર આસન છે. આનું બીજું નામ છે શ્રમ હરાસન. થાકને દૂર કરવા વાળું. લાવો ચહેરો પાછો. હાથને ધીરેથી ખોલો. પગને જમીન ઉપર મૂકો, સીધા ના કરતા. અને પગને અલગ કરી ઘૂંટી પકડો. માં સીધા કરી નહીં કરતા. પગ વાળી દો. વાળી દો બાપુજી, વાળી. હા બસ. તમારું લેડીઝે ટોપ પહેરેલું છે, દબાઈ પગની નીચે, તો પછી એ ફાટશે. એવું નહીં કરો. ચેક કરી લો. તમારું ટોપ ઉપરનું તમારા પગ નીચે ના હોવું જોઈએ. પગને અલગ કરો અને ઘૂંટી પકડો. પકડાય તો ઘૂંટી. એન્કલ પકડો. એન્કલ એન્કલ. તમારો ના પકડે તો બાજુવાળાને પકડો. ઘૂંટી આગી હોય બહુ તો પગ જેટલા અલગ હશે એટલું પેટ સારી રીતે ઉચકાશે. મજા પડે એવું આસન છે. સુંદર રીતે કરો. ઘૂંટી ના પકડાય તો હાથ નીચે છૂટો રખાય. ઘૂંટી પકડી અને તો જ થાય એવું ના હોય. પગને અલગ કરવા પડશે. માં પગ ભેગા છે. લેડીઝને હંમેશા હું માં કહું છું, એટલે નાની હોય કે મોટી એ મારા માટે માં જ છે. પગને દબાવી પેટને કમરને ઊંચા કરો અને હલા નીચે કરી ઉચકો. ઉચકો. સીધી કમર ઉપર અને બેકના લંબરના 5 મણકા ઉપર અસર થશે. ઉચકો. પ્લીઝ પ્લીઝ મને પૂછો. આસન દરમિયાન કોમેન્ટ ના કરે. હાથ નીચે નખાય તો નાખો વધારે સારી રીતે ઉચકેલા હોય એ લોકો જ નાખે, બધા નહીં નાખે. અને કમરને કરો વધારે ઉપર. 10 કાઉન્ટ રોકાઓ. 2 4. સુંદર આસન છે. 10 વાર કરો. બેક પેન 5 દિવસમાં મટી જાય. 6 8. આવો ધીરેથી પાછા. 10. વાહ ભાઈ વાહ. કરો પગ સીધા. છેલ્લું આસન કરી લે. પગને ભેગા રાખો. હાથને નજીક રાખો. હાથ ઉપર નથી નાખવા, કારણ કે મેં નાખ્યા હતા, તમારે નથી નાખવા. ઉપરવાળાને નડશે. પગ ભેગા, હાથ શરીરની નજીક. હવે નૌકાસન. આપ સીધા કરી દો માં. પગ વાળેલા કહેવાય માં. એ માં આ બસ એને સીધા કહેવાય. પગ ગોઠણમાંથી વાળેલા ઊભા હોય ને વાળેલા કહેવાય. એક સાથે આખું શરીર, હાથ પગ પીઠ છાતી અને ચહેરો. શ્વાસને છોડતા ઉચકવાના છે. સમજ પડી ગઈ? શ્વાસ છોડતા એક સાથે આખું શરીર ઉચકો. ઉચકો બધા મિત્રો પ્લીઝ. બંને હાથ આગળ નૌકાસન મેં બતાવ્યું હોય હમણાં જ તમને. પગ ઉચકો બાપુજી. બસ. ગોઠણ સીધા રાખો. ગોઠણ સીધા નથી માતાજી. ગ્રીન વાળું. 4. 10 જ રોકાઓ. સીધું 4 થી શરૂ કર્યું મેં. 5. ખૂબ સારું આસન. 6. તમે એની કિંમત ચૂકવી જ ના શકો. 8. આવો પાછા ધીરે ધીરે અને રિલેક્સ. બેસી જાઓ. ત્યાં તમે બેસો. આસન, નિરાલંબાસન, ભુજંગાસન અને ધનુરાસન. આ 4 બતાવો. મજા પડી જાય. હે? અને આ પણ મકરાસન. તમને સારું લાગે. પાંસળા આગળના ઉચકાયેલા હોવા જોઈએ. આ ના મકરાસન કહેવાય. આટલું તો ઓછામાં ઓછું. એટલે ઉપરના થોડાક તો શ્વાસ લેવામાં સફોકેશન ના થાય. રિલેક્સ થવાના 2 આસન, શવાસન અને મકરાસન. ધ્યાન માટેના 4 આસન, પદ્માસન, સિદ્ધાસન, સ્વસ્તિકાસન અને સમાસન.
બાકીના બધા આસન કલ્ટિવેટિવ, શરીર સંવર્ધનાત્મક પોસ્ચરને ઠીક કરવા વાળા. આ મકરાસન, પેટ ઉપર આસન કરો ત્યારે મકરાસનમાં રિલેક્સ થવાનું. બીજું આસન નિરાલંબાસન. નિરાલંબાસન આ ખોટું, આ એનાથી ખોટું, આ હાવ ખોટું, આ ખોટું. જો એટલી કોણીને દૂર લઈ જવી છે અને એટલી અલગ રાખવી છે કે તમારો ચહેરો છતની તરફ રહ્યા. અહીંયા થાઇરોઇડ ગ્લેન્ડ્સ આવેલી છે. આ ગરદનના સર્વાઇકલના 7 મણકા મજા પડી જાય. આખી ડાયજેસ્ટિવ સિસ્ટમ, પેટ દબાય, મજા પડે. બેકેક મટી જાય ગમે એવું હોય તો. નિરાલંબાસન. ખાલી પેટે આમ સિરિયલ જોવે બેન હોય એટલે સિરિયલની જે નુકસાની હશે અહીંયા ખાલી પેટ હોય ત્યારે આ કલાકો કરાય. આ આસન કલાકો કરી શકો, 2 કલાક કરી શકો. ખૂબ સારું આસન. પગ અલગ, પેટ દબાતું હશે મારું, મોટો ફાંદો હોય એને બહુ મજા આવે. આખો લોચો દબાય તરત ખબર પડે, તકિયા જેવું લાગે. આપણને ખબર ના પડે. ત્રીજું આસન ભુજંગાસન. પગ ભેગા, કપાળ જમીન ઉપર, હથેળી ખભાથી નીચે, કોણી ઉચકાયેલી અને અંદરની તરફ કોણીને આમ ખેંચી. શરીર મારું સીધી લાઈનમાં છે. શરૂ કરો. પહેલું સ્ટેપ, નાક લગાડો અને દાઢી લગાડી ત્યાં રોકાઓ. હાથની મદદ વગર ઉચકો ચહેરો. આ હાથની મદદ નથી લીધી, ખાલી શો માટે. પેટની બધી તકલીફ ગાયબ, બેકેક મટી જાય, નર્વસ સિસ્ટમને મજા પડે, સર્વાઇકલ અને લંબર ઉપર સુંદર અસર થાય, થાઇરોઇડ ગ્લેન્ડ્સ ઉપર સરસ થાય, આખી ડાયજેસ્ટિવ સિસ્ટમ પ્રભાવિત થાય. હાથની મદદ લો એટલે આ થઈ ગયું સર્પાસન. આપણે કરવું નથી, આટલું જ કરવું છે. હાથની મદદ નહીં. હું હાથ ઉચકી લો તો તમારું શરીર નીચું ના પડવું જોઈએ. આટલું તમે મદદ લીધી છે, આ ખોટું થયું. હાથ ઉપર અસર ગઈ, જે પેટ ઉપર જમી જતી, તો એવું નહીં કરવું. અને પાછા રિલેક્સ. છેલ્લું ધનુરાસન. પગને વાળો અંદર, પગને કરો અલગ અને પકડો ઘૂંટી પાછી ફરીને એકવાર. આ ઘૂંટી કહેવાય. હવે આ છે ને, જો સાચી ટેકનિક થી કરો તો તરત થાય, નહીં તો 6 મહિના 12 મહિના 60 વર્ષ સુધી ના થાય. આમ તમે અંદર કરો ને, આમ હું ખોટું કરી રહ્યો છો, હા સુધી ના થાય. અત્યારે ચાલુ કરું ને, હા સુધી ના થાય. હવે હું પગને ખેંચું છું પાછા અને ઉપર ઉચકું છું અને ઉચકું છું ચેર, પાડો તાલી. સુંદર આસન, સુંદર આસન. પાછળ અંદર લંબાવો, ટાંટિયા ઓલી બાજુ રાખી. પગને થોડા ફેલાવાના જગ્યા હોય તો અનુકૂળતા હોય તો. હા, હથેળી જમીન ઉપર આ રીતે. પગના પંજા જેમ તારા લાગે, ગોળાળા લાગે. એકદમ ઢીલું મૂકી દેવાનું શરીરને, એકદમ ઢીલું. સરસ. બીજું નિરાલંબાસન. કોણી જમીન ઉપર, હથેળીનો વિશે કરો. સર હું કરું છું આ પ્રમાણે મજામાં. કોણીને એટલી અલગ ના કરો, એટલી ભેગી ના રાખો, એટલી દૂર ના લઈ જાઓ, એટલી અંદર ના રાખો. કને લલી જે માપે માપે. ચહેરો થોડો આમ થવો જોઈએ, આમ. બરાબર. સાહેબ કોણી થોડી નજીક કરો અને થોડી બહાર કાઢો, 50 ગ્રામ જેટલી. બસ. સરસ. ત્રીજું ભુજંગ. કરો. પગ ભેગા ને કપાળ મૂકો નીચે, હથેળી રાખો ખભાથી નીચે. કપાળ, દાઢીની કપાળ, કપાળ ઉપર આવે, દાઢી થોડી નીચે આવે. હેલો. નથી 640 ને 60 ના પગ ભેગા નથી. કપાળ જમીન ઉપર મૂકો, હથેળી ખભાથી નીચે, કોણી ઉચકાયેલી હોય, કોણીને અંદરની તરફ ખેંચો એકબીજાની તરફ.
દબાવી. સરસ. થોડાક આગળ પાછળ થઈ શકે. આની બાજુ જગ્યા છે, ઓલા બાજુનો હાથ નડતો હોય તો થોડાક આ બાજુ હોય. બસ એડજસ્ટ થાવ. એડજસ્ટ થવું એ સુંદર વસ્તુ છે કોઈ પણ પરિસ્થિતિ. શરૂ કરો, દાઢી લગાડો જમીન ઉપર અને ત્યાં રોકાઓ. સુંદર પોઈન્ટ છે એક્યુપ્રેશરનો, પેટ સાફ ના આવતું એના માટે. આ પોઈન્ટ 2 મિનિટ દબાવો હાથના અંગૂઠાથી એટલે તરત સેન્સેશન થાય. હાથની મદદ વગર પુષ્પ ચહેરો, છાતી અને પીઠ, હાથની મદદ ના લેતા, પગને અલગ ના કરતા. બહેનોના કેટલાય ગાયનિક પ્રોબ્લેમ મટી જાય આ આસનથી. 90% ગાયનિક પ્રોબ્લેમનું સોલ્યુશન આસન છે બહેનો. 90%. કોઈ ડોક્ટરની ગાયનેકોલોજીસ્ટની જરૂર નથી. પગ ભેગા રાખો બાપુજી. ચહેરો ઉપર ખેંચાયેલો, બાપા દાઢી નીચે છે બાપુજી. હા, બધાય ચાલુ કરી દઉં. તમારે કામ કેમ છે? એની દાઢી નીચે જ હતી. 10 કાઉન્ટ રોકાવ, 2 મજા પડી જાય. પગને ભેગા રાખો, અલગ ના થવા દો. 4 5 હાથ બેન પેટ ઉપર વજન નથી, તમારું કોણી ઉપર વજન છે. તમાર હાથ. અરે માં, આ હાથને અહીંયા રાખવાનું. વાહ, જો હવે હાથ દબા. હાથ સાત જ હતું, એવું નહીં કરવાનું. 8 9. આવો ધીરે ધીરે પાછા બેસો. 10 મકરાસનમાં ખાવ દેવો. હતે નહીં બોલ. દાઢી મજા પડે. પગ થોડા અલગ કર. ફાંદાને દબાવવા દો થોડો.